બિગ ન્યૂઝ, ઈરાનને અનેક દેશો ન્યુક્લિયર હથિયાર આપવા તૈયાર, રશિયાના નેતાના દાવાથી સનસનાટી. ઈરાન-ઇઝરાયલ વાર. ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાના ઇઝરાયલ સમર્થન બાદ ઈરાનના સમર્થનમાં અનેક દેશો ઉતર્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ અહેવાલો વચ્ચે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. મેદવેદેવે જણાવ્યું હતું કે આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમ રોકવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ શરૂ કરનારા પ્રમુખ બન્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનને મળવા રવિવારે બપોરે મોસ્કો જવા રવાના થયા છે. અરાઘચી મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરશે. પરમાણુ હથિયારોનું ઉત્પાદન ચાલુ રહેશે. અમેરિકાના હુમલા બાદ મેદવેદેવે ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું કે શાંતિનો દાવો કરી સત્તામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને મિડલ ઈસ્ટના યુદ્ધમાં ધકેલી દીધું છે. તેઓએ પરમાણુ મથકો પર હુમલો તો કરાવ્યો, પણ ઈરાનની સાઇટ્સ પર નહિવત નુકસાન થયું છે. ટ્રમ્પને પડકારતા મેદવેદેવે આગળ કહ્યું હતું કે ન્યુક્લિયર મટીરિયલ્સનું એનરિચમેન્ટ ચાલુ રહેશે. પરમાણુ હથિયારોનું ઉત્પાદન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. જોકે મેદવેદેવે દેશોના નામ ઉલ્લેખ કર્યો ન હતો. આવતીકાલે પુટિન સાથે કરશે મુલાકાત. અરાઘચીએ ઇસ્તાંબુલમાં ઇસ્લામિક સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રશિયા ઈરાનનું મિત્ર છે. અમે હંમેશા એકબીજાની સલાહ લઈએ છીએ. હું આજે બપોરે મોસ્કો જઈ રહ્યો છું. આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે ગંભીર ચર્ચા કરીશ. એક બાજુ ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી અને હવે ઈરાનને સમર્થન આપવા રશિયા દખલગીરી કરશે તો વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ થવાની ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. દોસ્તો, આજના ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ નવા ન્યૂઝ સાથે નવા વિડીયોમાં.